સોશિયલ મેનરિઝમ પાર્ટ 4. લગ્ન, વિવાહ, જન્મદિવસ, લગ્ન તિથિ, મૃત્યુ તિથિ, શોક સભા, તમારા બાળકોના પ્રસંગો, તમારા બિઝનેસ, તમારા નોકરીના પ્રસંગો, આ બધામાં હાજરી આપવી પડશે. હો ને, એ સામાજિક સભ્યતા છે, એ સંસ્કારિકતા છે, એ સંસ્કૃતિની માંગ છે. હા, હવે 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 હજી પણ માંગો વધતી જાય છે. અરે 3 દિવસ મને તાવ રહ્યો, ઉધરસ રહી, શરદી થઈ, તમે તો ફોન પણ ના કર્યો, મારી ખબર પણ ના લીધી. મારી પત્નીને દાખલ કરી હતી દવાખાનામાં. 7 દિવસ ઓપરેશન પણ થયું, 4 લાખ રૂપિયા ખર્ચો પણ થયો, જીવ જતા જતા રહી ગયો. એક બાજુ મારી પત્નીની આ પીડા, ઘેર મારા પિતાનો ફ્રેક્ચર. કોણ કરે? કોઈ નહીં, એકલો હું દોડાદોડ કરું. તમે ફોન કર્યો? તમે ઘરે મારા પિતાની ખબર કાઢવા આવ્યા? મારી ખબર કાઢી? મારા પત્નીનું 10 દિવસ ત્યાં હોસ્પિટલમાં રોકાણ થયું, 1 દિવસ તમે આવ્યા? તમને પડી જ નથી કોઈની. એટલા સ્વાર્થી થઈ ગયા છો તમે. ખરા છો? સંબંધનો અર્થ શું? જો સાજા માદા વખતે તમે આવો નહીં તો તમારી આશા શું રાખવાની? તમે જેવા છો એવા સગાઓ ના હોય તો સારું. અહીં સુધી જ્વાળામુખી ફાટશે. ભાઈ, ઓ મિત્ર, તમારા પિતાજી લપસી પડ્યા ને ફ્રેક્ચર થયું. મારો કોઈ ગુનો? તમને શરદી, ઉધરસ, તાવ આવ્યા, મારો કોઈ વાંક? તમારા પત્નીને ઓપરેશન તમે કરાવ્યું, મારો કોઈ ગુનો, મારો કોઈ વાંક? મારો વાંક એટલો હું આવ્યો નહીં, હે ને? પણ તમે તો તમારી જ બાજુ જોઈ, બીજી બાજુ મારી પાસે શું સ્થિતિ હતી એ જોઈ, એ વિચારી કે બસ મારે એ જ કરવાનું, જે તમારી અપેક્ષાઓ હોય એ પ્રમાણે કર્યા કરવાનું. તો હું સંસ્કારી, નહીતર નહીં. હું મારા ઘરે બેસીને, મારા સંજોગો સાથે રહીને, મારી શુભેચ્છા તમારા પત્નીના ઓપરેશન માટે કે તમારા પિતાને માટે લાગણી વ્યક્ત ન કરી શકું? જરૂરી છે હું ત્યાં હાજર થઉં તો જ મને લાગણી હોય? ખબર નથી આપણે કયા રિવાજોથી સભ્યતાને ને સંસ્કારિકતાને તોલીએ છીએ.